ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 સ્ટાર્ટ કર્યું હતું, તો આજે આપણે એ જ યુનિટ કન્ટિન્યુ કરીએ છીએ. બરાબર. One evening there was a gathering of close family friends. શું કીધું? વન ઇવનિંગ એટલે કે એક સાંજે. there was a gathering. ગેધરિંગ એટલે એક મેળાવડો. of close family friends એટલે કે નજીકના જ કૌટુંબિક મિત્રો હોય એનો મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister, and nephews, who were also performing artists, played music on their classical instrument. શું કીધું? કે on this small gatherings એટલે કે આ નાનો એવો જે મેળાવડો રાખેલો હતો, એમાં મોહન્સ બ્રધર એટલે કે મોહનના ભાઈ, સિસ્ટર એટલે કે એની બહેન, એન્ડ નેફ્યુઝ અને ભત્રીજાઓ, એ કેવો કોણ હતા? એ વોવર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ કે એ જાહેરમાં વગાડનાર કલાકારો હતા. પ્લેડ કે એને વગાડ્યું, મ્યુઝિક એટલે કે સંગીત, ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે એના શાસ્ત્રીય સંગીતનું જે વાદ્ય હતું એના ઉપર એ લોકો, એના ભત્રીજાઓ, ભાઈ બહેન, એ બધા જાહેરમાં વગાડવાળા કલાકારો હતા. તો એણે શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું. દેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. શું કહ્યું? કે એના ખૂબ જ વખાણ થયા. જે એના ભાઈ બહેન એ બધાએ સંગીત વગાડ્યું તો લોકોએ એના ખૂબ જ વખાણ કર્યા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. શું કર્યું? મોહન ટુ એક્સપ્રેસ્ડ એટલે કે વ્યક્ત કરી, હિઝ વિશ એટલે કે એની ઈચ્છા, ટુ પરફોર્મ એટલે કે એણે પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. એણે ગિટાર વગાડી. કોણે? મોહને. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ કે આજે મોહને વગાડી ગિટાર, તો એના પરફોર્મન્સ પૂરું થઈ ગયું પછી રિલેટિવ સેડ એટલે કે એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ. યુ નીડ એટલે કે તારે જરૂર છે, ટુ વર્ક એટલે કે કામ કરવાની, વેરી હાર્ડ કે તારે હજી વધારે મહેનતની જરૂર છે, વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ કે આ નવા વાદ્ય સાથે તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ્સ સેડ કે હજી બીજા એક સંબંધીએ કહ્યું. શું કહ્યું? ઇફ ઇટ વર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. શું કહ્યું? ઇફ એટલે કે જો, ઇટ વર અ સિતાર કે જો તું સિતાર વગાડતો હોત તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન તો તું સ્પર્ધામાં હોત, વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર કે જો તું સિતાર વગાડતો હોત તો તું પણ તારા ભાઈ અને બહેનની સાથે સ્પર્ધામાં હોય. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ કે તે આના ઉપર 2 વર્ષ ગાઈ ચૂક્યો છો. બટ પરંતુ, સ્ટીલ છતાં પણ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર પણ આ જે વાદ્ય છે એના પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. તે 2 વર્ષ ગાયા છે છતાં પણ હજી વધારે મહેનત કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ કે તેનું પરફોર્મન્સ પૂરું થયું પછી પાછું હજી કોઈક બોલ્યું. શું બોલ્યું? ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ કે સિતારનો જે સાઉન્ડ એટલે કે એનો જે ધ્વનિ છે, અવાજ છે, એ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. ફ્લોઈંગ એટલે વહેતું, ખળખળ વહેતું, સ્ટ્રીમ એટલે ઝરણું કે સિતારનો જે અવાજ છે એ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તારા વાદ્યમાં, ડઝન્ટ એટલે કે નથી, હેવ ધેટ ડેપ્થ એટલે કે એટલું ઊંડાણ નથી તારા વાદ્યમાં. જેવો સિતારનો અવાજ આપણે સાંભળીએ તો
તો ખળખળ વહેતું ઝરણું હોય એવું લાગે છે, પણ તારા વાદ્યમાં એટલું બધું ઊંડાણ નથી. યેટ અનધર સેડ, વળી બીજા કોઈક સંબંધીએ પાછું કહ્યું. શું કહ્યું? યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, કે તારો ભાઈ છે એ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, ને એના સૂર અને તાલ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, શું કહે છે કે તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છો? એક સંબંધી કહે છે કે તારો ભાઈ છે એ વાયોલિન વગાડે છે, એના સૂર અને તાલ એ ખૂબ જ સુંદર છે, તો તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છો? એવું કહે છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ, મોહન છે એ નિરુત્સાહી થઈ ગયો, એટલે કે નિરાશ થઈ ગયો. એન્ડ ક્રાઇડ, અને રડવા લાગ્યો. ફોર ધ હોલ નાઇટ, અને આખી રાત એ રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. શું કહે છે કે હી હેડ ઓલરેડી ગિવન, કે એણે એના જીવનના 2 વર્ષ આ વાદ્ય ઉપર ગાળ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ શું કહે છે કે મારું હૃદય કહે છે આઈ એમ મેડ ફોર ગિટાર, કે હું ગિટાર માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, કે ગિટાર સિવાય બીજું કોઈ જ વાદ્ય મારા માટે નથી. હી થોટ, એણે એવું વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. શું કહે છે? ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે આ જે વાદ્ય છે એ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, એટલે કે આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે, એટલે કે મને એકદમ પ્રચલિત કરી દેશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. શું કહે છે? હું ખૂબ જ સફળ થઈશ, એકદમ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ, તે કૃતનિશ્ચય હતો, એટલે કે એણે એવું ડિસાઇડ કરી લીધું. શું કરી લીધું? કે આ વાદ્ય છે એ મને વિશ્વમાં ખૂબ જ મોટી એવી ખ્યાતિ અપાવશે, અને મને ખાતરી છે કે હું સફળ થઈશ અને ખૂબ જ મોટી સફળતા મેળવીશ, એવું એણે નક્કી કરી લીધું.